નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું કે સોલર વાયરિંગનું સંપૂર્ણ કામ, વાયરિંગ અને કનેક્શન કેવી રીતે કરવું, યોગ્ય રીતે વાયરિંગ કરતી બધું આ વિડીયોમાં બતાવીશ. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો ઇલેક્ટ્રિક વિડીયો જોવા માટે ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. આમાં આપણે એસી પાવર આપી દેવાનો છે, નીચે જે આવે એ ઇન્વર્ટરમાં આપી દેવાનો છે અને માઇનસ અને પ્લસ લખેલું જ હોય છે. એ જશે ડીસીડીબીમાં, ડીસીડીબીની કનેક્ટરમાં જશે, બાજુની કનેક્ટરમાં જશે. આ બાજુની કનેક્ટરમાંથી નીકળીને એમસીબીમાં થઈને ઉપર સોલર પેનલ જશે. તો ભાઈ પહોંચાડી દેશે ભાઈ પાઇપ મારીને કે સોલર પેનલની હું તમને બતાવી દઉં છું કે આ રીતે વાયરિંગ થાય. ટોટલી વાયરિંગ બતાવી દઈશ, વિડીયોમાં બન્યા રહેજો. તમારે સોલર વાયરિંગ કરવું હોય તો પછી બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો આ વિડીયો પૂરું જોઈ લેજો. આપણે આના ઉપર ટેક્સચર બતાવી દઈએ. ટેક્સચર માટે આ એલએનો વાયર કાપેલો જ છે. આપણી સોલર પેનલ પડી છે, આ ઉપર લાગી જશે. આ આપણે એલએ માટે વાયર કાઢેલો છે, જો વ્હાઈટ પાઇપ દેખાય તે એલએ લગાવવાનો છે. તો આપણું ટેક્સચર હવે તૈયાર થઈ ગયું છે અને જે બે વાયર આવ્યા હતા એ અહીંયા આપી દેવાના છે કનેક્ટર મારીને માઇનસ, અને આ રહ્યો આપણો પ્લસ. આ રીતે આપી દેવાના છે. આપણું ટેક્સચર પૂરું બની ગયું છે, જોઈ લો. આ રીતે આપણું ટેક્સચર બની ગયું છે અને આ વચ્ચે જે પિનો છે એ લોક કરવાની રહેશે આમને સામને. આવી રીતે બે ભેગી કરી દે.